હેલો સ્ટુડન્ટ, આજના આ વિડીયોની અંદર આપણે જે ડિસ્કસ કરવાના છીએ એ છે સદિશ ગુણાકાર. આગળના વિડીયોની અંદર છે આપણે અદિશ ગુણાકાર છે એ જોઈ ગયા. બાળકો, સદિશ ગુણાકાર હોય કે અદિશ ગુણાકાર, યાદ રાખજો એ હંમેશા સદિશોનો જ થાય. બરાબર. ગુણાકાર, સદિશના ગુણાકાર કરવાની બે રીત હતી. એમાંની એક રીત છે એ અદિશ ગુણાકાર અને બીજી રીત છે એ છે સદિશ ગુણાકાર. આજનો આ વિડીયો અને આગળના બંને વિડીયો જો તમે ન જોયા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ફિઝિક્સને સમજવા માટે અથવા દાખલા ગણતી વખતે. બરાબર. તો સદિશ ગુણાકાર છે એ કોને કહેવાય, પહેલાં તો એ વાત છે એ આપણે નોંધી લઈએ કે મારી પાસે એક સદિશ છે એ સદિશ, ધારો કે આ કોઈ સદિશ છે એ છે એ સદિશ, અને કોઈ એક બીજો સદિશ છે, ધારો કે આ સદિશ છે એ છે બી સદિશ. બંને સદિશ એ શૂન્યેતર સદિશ છે. શૂન્યેતર સદિશ એટલે કે સદિશનું માન છે એ શૂન્ય ન હોય એવા બે સદિશ છે. એવા સદિશોને શૂન્યેતર સદિશ છે એ કહેવાય. આ બે સદિશનો આપણે સદિશ ગુણાકાર છે એ કરવો છે. તો સદિશ ગુણાકારની વ્યાખ્યા થશે કે બે સદિશ વચ્ચેનો સદિશ ગુણાકાર, એટલે કે એ સદિશ અને આ છે બી સદિશ, એમના વચ્ચેનો સદિશ ગુણાકાર. સદિશ ગુણાકારની નિશાની છે એ છે વચમાં ક્રોસ, અને ઇંગ્લિશમાં ક્રોસ પ્રોડક્ટ એવું પણ વંચાય છે. સદિશ ગુણાકાર એટલે પહેલા સદિશનું મૂલ્ય ગુણ્યા બીજા સદિશનું મૂલ્ય ગુણ્યા સાઇન થીટા, જ્યાં થીટા એટલે આપેલા બે સદિશ વચ્ચેનો ખૂણો છે, એને ગુણ્યા એન કેરેટ. આ એન કેરેટ શું છે? જ્યાં એન કેરેટ છે એ સદિશ ક્રોસ બી સદિશની દિશામાંનો એકમ સદિશ છે, અને એની દિશા હંમેશા ક્યાં હોય? જેની દિશા હંમેશા એ સદિશ અને બી સદિશથી બનતા સમતલને લંબ હશે. કેવી રીતે એ છે એ હમણાં આપણે છે એ નોંધીએ. ધારો કે આ સદિશ છે આપણો એ સદિશ છે, આ જે સદિશ છે એ બી સદિશ છે. સેમ એવી જ રીતે છે એ આપણે સદિશ દોરી લઈએ. આ છે બી સદિશ, એનાથી બનતું સમતલ છે એ છે આ સમતલ. તો એ ક્રોસ બીની દિશા તમારે નોંધવી હોય તો તમારે શું કરવું? તો અથવા તો એન કેરેટની દિશા નોંધવી હોય તો તમારે શું કરવું? જમણા હાથને એ અને બીથી બનતું જે સમતલ છે એની અંદર મૂકવાનો. તમને સમજાય, દેખાય એટલા માટે હું એ સમતલ છે એને મોટું વિચારું છું. ધારો કે આ જે બુક છે, આ બુક, આ એ સમતલ છે. ધારો કે આ છે એ સદિશની દિશા, અને ધારો કે આ છે એ છે બી સદિશની દિશા. તો એ ક્રોસ બી કરવો હોય તો આ સમતલની અંદર તમારે જમણો હાથ રાખવાનો. ક્યાંથી ક્યાં? એ ક્રોસ બી. તો તમારી જમણા હાથની જે આંગળીઓ છે એને એથી બી તરફ વાળવાની. જે દિશામાં અંગૂઠો રહે એ દિશા તમારી એ ક્રોસ બીની દિશા હોય. જો બી ક્રોસ એ કરવું હોય તો આંગળી છે એ ક્યાંથી ક્યાં વાળવાની? બીથી એ. તો અંગૂઠો છે એ તમારા તરફ છે, ઉપર છે. તો એવી રીતે આ એકમ સદિશની દિશા છે એ મેળવાય છે. તો એ વાત છે એને પણ તમારી જાણકારી માટે આપણે નોંધી રાખીએ. આ બધી વાતો કોઈ એક્ઝામમાં તમને પરીક્ષાની અંદર કોઈ પૂછાવાની નથી, પણ ઇમ્પોર્ટન્ટ ખૂબ જ વધારે છે. એન કેરેટની દિશા શોધવા માટે
જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ થાય છે. એના માટે શું કરવું તમારે? તો એ સદિશ અને બી સદિશથી બનતા સમતલમાં જમણો હાથ મૂકી એ ક્રોસ બીની દિશા માટે આપણે પહેલા એ ક્રોસ બીની દિશા મેળવી લઈએ. એ ક્રોસ બીની દિશા માટે હાથની આંગળીઓ એ ક્રોસ બી છે એટલે ક્યાંથી ક્યાં વળવાની? એ સદિશથી બી સદિશ તરફ વાળતા આ જમણા હાથનો અંગૂઠો જે દિશામાં રહે તે દિશા એન કેરેટની અથવા તો એ ક્રોસ બીની દિશા હશે. આના સિવાયનો બીજો રસ્તો પણ છે, એ છે જમણા હાથના સ્ક્રૂનો નિયમ. એના માટે શું કરવાનું? સ્ક્રૂ છે એને આ સમતલની અંદર મૂકવાનો, આ સમતલમાં, અને એ ક્રોસ બી માટે સ્ક્રૂને એ થી બી તરફ ફેરવવાનો. આપણે કરીએ છીએ એ ક્રોસ બી. હા, આ ખૂણો કેટલો છે આપણો? થીટા. તો એ ક્રોસ બી તરફ તમે સ્ક્રૂને ફેરવો તો સ્ક્રૂ જે દિશામાં આગળ વધે એ પણ એન કેરેટની દિશા કહેવાય. અહીંયા જો તમે સ્ક્રૂને એ ક્રોસ બી ફેરવશો એટલે સ્ક્રૂ અંદરની તરફ જશે. હમણાં આપણે જમણા હાથની પણ વાત કરી તો પણ સ્ક્રૂ ક્યાં જાય? હાથનો અંગૂઠો ક્યાં છે? અંદરની તરફ જ છે. તો આવી રીતે સદિશ ગુણાકાર કરીને એમની દિશા છે એમ મેળવી શકાય. હવે જોઈએ આપણે સદિશ ગુણાકારના ગુણધર્મો. જેવી રીતે અદિશ ગુણાકારમાં પણ જોયું હતું સેમ એવી જ રીતે. ખાસ બાળકો ધ્યાન રાખજો, સદિશ ગુણાકાર કે અદિશ ગુણાકાર હંમેશા સદિશો ન થાય, પરંતુ સદિશ ગુણાકાર છે એનો જવાબ તમને શું મળે? સદિશ મળે. આ એન કેરેટ એટલે એક એકમ સદિશ છે, સદિશ છે. અને અદિશ ગુણાકાર એટલે કે એ ડોટ બી બરાબર એ બી કોસ થીટા, એ જવાબ તમને હંમેશા કેવો મળે? અદિશ મળે. એના પરથી જ એના નામ છે પડેલા છે, અદિશ ગુણાકાર અને સદિશ ગુણાકાર. તો પહેલી વાત છે એ છે ક્રમનો નિયમ. એટલે કે એ ક્રોસ બી બરાબર શું? બી ક્રોસ એ થાય. તો હમણાં જ આપણે અહીંયા જે વાત કરી, એ ક્રોસ બી કરો એટલે તમારો અંગૂઠો ક્યાં રહેશે? અંદર. એટલે કે એ ક્રોસ બીની દિશા ક્યાં છે? અંદર. અને બી ક્રોસ એ રાખો એટલે હાથની આંગળીઓ, જમણા હાથની આંગળીઓ આ સમતલની અંદર. બી થી એ ફેરવો એટલે અંગૂઠો ક્યાં રહેશે? તમારા તરફ. સ્ક્રીનમાંથી બહાર આવતી દિશા છે, જુઓ. એટલે કે નો ડાઉટ આ એ ક્રોસ બી, અહીંયા જો તમે મૂલ્ય લખવા જાઓ તો આ એ ક્રોસ બી સદિશનું મૂલ્ય એટલે માનાંકમાં લખાય કંઈક આવી રીતે. મૂલ્ય શું થશે? એ બી સાઇન થીટા. આ તો અદિશ રાશિ જ છે. એન કેરેટનું મૂલ્ય શું થાય? 1. કેમ કે એ તો શું છે? એન કેરેટ તો શું છે? એકમ સદિશ છે ને એકમ સદિશનું મૂલ્ય હંમેશા કેવું હોય? સરખું હોય, એક હોય. એકમ સદિશનું મૂલ્ય હંમેશા કેવું હોય? એક હોય. તો એ ક્રોસ બીનું મૂલ્ય પણ એ બી સાઇન થીટા થાય, બી ક્રોસ એનું મૂલ્ય પણ એ બી સાઇન થીટા થાય. પરંતુ એ ક્રોસ બી અને બી ક્રોસ એની દિશા પરસ્પર કેવી છે? વિરુદ્ધ છે. એટલે કે આ બે સદિશ છે એ સમાન સદિશ નથી. કેવા સદિશ છે? વિરોધી સદિશ છે. બરાબર. તો અદિશ ગુણાકાર માટે તમને યાદ હશે એ ડોટ બી બરાબર બી ડોટ એ થાય, પરંતુ સદિશ ગુણાકાર માટે ક્રમનો નિયમ છે એ સાચો નથી. એટલે કે સદિશ ગુણાકાર સમક્રમી નથી. એ ક્રોસ બી બરાબર માઇનસ બી ક્રોસ એ થાય. એટલે કે આ બંને સદિશ પરસ્પર કેવા સદિશ છે? વિરોધી સદિશ છે. અને બંનેના મૂલ્ય તો હંમેશા કેવા મળશે તમને? સમાન મળશે. નેક્સ્ટ જોઈએ બાળકો આપણે એ છે વિભાજનનો નિયમ. એટલે કે
એ સદિશ ક્રોસ બી સદિશ પ્લસ સી સદિશ હોય તો અહીંયા વિભાજન કેવી રીતે થાય? જેવું અદિશ ગુણાકારમાં અથવા તો કાઉન્સ છોડવામાં તમે કરો છો એના જેમ જ બહાર હોય, કાઉન્સની જે બહાર હોય એ નિશાની 2 વાર આવે એવું તમને નાના ધોરણમાં તમારા ગણિતના સર છે શીખવાડતા છે. બહાર ક્રોસની નિશાની છે એટલે એ બહારનો બ અને એવી રીતે યાદ બાળકો છે નાના ધોરણમાં રાખતા. અત્યારે તમે મોટા થઈ ગયા, યાદ હોય તમને, બરાબર ને? એ ક્રોસ કૌંસમાં બી સદિશ પ્લસ સી સદિશ હોય તો કંઈક એનું વિભાજન છે સાબિતી વગર તમારે સ્વીકારવું પડશે. એ કંઈક આવી રીતે છે એ કરી શકાય. બાળકો ત્રીજો નિયમ છે કે જો સદિશ એ અને બી સમાંતર કે પ્રતિ સમાંતર હોય, અહીંયા ખાસ ધ્યાન રાખજો એ અને બી કેવા સદિશ છે આખી વાતમાં, આખા વિડીયોમાં શૂન્યેતર સદિશ. શૂન્યેતર એટલે શૂન્ય ન હોય એવા, એટલે કે જો આ બે સદિશ સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો શું થાય? જો સમાંતર હોય તો થીટા કેટલો થાય? 0 નો. અને પ્રતિ સમાંતર હોય તો થીટા કેટલો હશે? 180 નો થશે, બરાબર ને? તો જો આવી શરત આપણે આપેલી હોય તો એ સદિશ ક્રોસ બી સદિશ બરાબર સૂત્ર શું છે? આપણે મૂલ્યની વાત કરીએ, ચાલો ને. મૂલ્ય લખીશ તો હું શું લખીશ? એ બી સાઇન થીટા, કંઈક આવું થાય. તો થીટા તમે 0 લો તો સાઇન 0 કેટલા થાય? 0. અને સાઇન 180 લો તો પણ કેવા થશે? 0. એટલે કે તો આ સદિશનું મૂલ્ય તમને કેવું મળે? 0. કેમ કે સાઇન 0 અથવા તો સાઇન 180 બંનેનું મૂલ્ય તમને કેવું મળે? 0 જ મળે, બરાબર? તો સમાંતર હોય કે પ્રતિ સમાંતર હોય તો એનો સદિશ ગુણાકાર હંમેશા શૂન્ય સદિશ મળે. અહીંયા મૂલ્ય લખ્યું છે એટલે મેં ખાલી 0 કર્યો છે. શૂન્ય સદિશ હોય તો ઉપર શું કરશું આપણે? સદિશની નિશાની છે 0 ઉપર કરવી. ચોથો નિયમ છે જો બે શૂન્યેતર સદિશ પરસ્પર લંબ હોય તો આગળ શું હતું? બે શૂન્યેતર સદિશ પ્રતિ સમાંતર કે સમાંતર હોય. અહીંયા મેં મેથેમેટિકલી લખ્યું છે એ સદિશ અને બી સદિશ લંબ હોય તો છે એ તમને શું મળે? લંબ હોય એટલે કે થીટા કેટલો કહી દીધું તમને? 90 નો કહી દીધેલો. તો એ સદિશ ક્રોસ બી સદિશનું જો મૂલ્ય લખો તો તમને શું મળે? એ બી સાઇન 90 થશે. મૂલ્ય ન લખ્યું હોય તો એન કેરેટ લખો, બરાબર ને? અને સાઇન 90 ની કિંમત કેટલી થાય બાળકો? સાઇન 90 1 થશે. ન ખબર હોય તો લખી રાખો. સાઇન 90 ની કિંમત છે કારણ 1 થાય. તો જો લંબ હોય તો એ ક્રોસ બી બરાબર એ બી મૂલ્યમાં થશે. અને કોઈને એમ થાય કે ભાઈ સર મારે મૂલ્ય નથી લખવું તો તમે આવી રીતે લખી શકો એ ક્રોસ બી બરાબર એ બી એન કેરેટ, જ્યાં એન કેરેટ એ ક્રોસ બીની દિશાનો એકમ સદિશ છે. બાળકો નેક્સ્ટ છે કાર્ટેશિયન યામ પદ્ધતિના એકમ સદિશનો સદિશ ગુણાકાર. પહેલાં તો તમને ખબર ને કાર્ટેશિયન યામ પદ્ધતિના એકમ સદિશો કોણ કોણ છે? એક્સ દિશાનો એકમ સદિશ આઈ કેરેટ, વાય દિશાનો એકમ સદિશ જે કેરેટ અને ઝેડ દિશાનો એકમ સદિશ કે કેરેટ. કાર્ટેશિયન યામ પદ્ધતિ એટલે એક્સ વાય ઝેડ અક્ષની જે યામાક્ષ પદ્ધતિ જે આપણી છે તે. હવે આપણે કરવાનો છે એમનો સદિશ ગુણાકાર. પહેલાં તો આપણે સરખા લઈ લઈએ. આઈ કેરેટ ક્રોસ આઈ કેરેટ હોય તો એનો જવાબ છે એ તમને શું મળે? હું મૂલ્ય છે એ લખું છું જેવી રીતે આપણે ઉપર મૂલ્ય લખ્યું સેમ એવી જ રીતે. આઈ કેરેટ અહીંયા એવું જ લખ્યું ને આપણે એ ક્રોસ બી એટલે પહેલાંનું મૂલ્ય ગુણ્યા બીજાનું મૂલ્ય ગુણ્યા સાઇન અને આ બે વચ્ચેનો પહેલા બીજા વચ્ચેનો ખૂણો. તો પહેલાંનું મૂલ્ય શું થશે? 1. પહેલો એટલે પહેલો સદિશ, કેમ કે એકમ સદિશનું મૂલ્ય શું થાય? 1. બીજાનું મૂલ્ય બીજો પણ શું છે? આઈ કેરેટ એટલે એનું મૂલ્ય પણ શું થશે? 1. સાઇન પહેલા અને બીજા વચ્ચેનો ખૂણો. આ પણ એક્સ દિશા છે, આ પણ એક્સ દિશા જ છે.
એક્સ દિશાનો પોતાની સાથેનો ખૂણો કેવો હોય? 0. તો સાઇન 0 તમને શું મળે? 0. એટલે કે આઈ ક્રોસ આઈ કેરેટ તમને શું મળ્યું? 0 મળ્યું. મેં એટલા માટે મૂલ્ય લખ્યું છે, મારે અહીંયા એન કેરેટ ન લખવો પડે. એટલે કે બાળકો આઈ ક્રોસ આઈ સેમ એવી જ રીતે જે ક્રોસ જે અને કે ક્રોસ કે બરાબર શું મળે? 0 મળે. પરંતુ આઈ ડોટ આઈ જે ડોટ જે અને કે ડોટ કે બરાબર શું મળે? 1 મળે. અદિશ ગુણાકાર પોતાની સાથે 1 મળે, જ્યારે સદિશ ગુણાકાર પોતાની સાથે કેવો મળશે? 0 મળશે. આ તો સરખા હતા એના માટે. પરંતુ આપણી જે વાત હવે જે અલગ વિચારીએ છીએ કે આઈ ક્રોસ જે હોય તો શું થાય? આઈ ક્રોસ જે હોય તો શું થાય? તો યામાક્ષ પદ્ધતિ છે અહીંયા વિચારી લઈએ આપણે. તમે જે રૂમમાં બેઠા છો તમારા ઘરે, ત્યાં જે ખૂણો છે ડાબી બાજુનો ખૂણો નીચેનો, એને ઉગમ બિંદુ બોલી દો. તમારી સામે જે નીચેની ધાર, નીચેના ધાર છે એને એક્સ અક્ષ કહી દો, અને જે ડાબી બાજુના ખૂણામાં ઉપરની જે લાઈન છે, જે ખૂણો છે, એને વાય કહી દો. અને ત્યાંથી તમારા તરફની જે નીચેની તરફ આ તળિયું છે, આ જમીન છે, એક્સ ઝેડ સમતલ, એને કહી દો ઝેડ. આ દિશા છે તમારી આઈ કેરેટની દિશા છે, કેમ કે આઈ કેરેટ એટલે એક્સ અક્ષની દિશાનો એકમ સદિશ. એટલે આ દિશા છે તમારી એ આઈ કેરેટની દિશા થઈ. આ દિશા છે તમારી એ જે કેરેટની દિશા થઈ. એનાથી બનતું સમતલ એટલે તમારું એક્સ વાય સમતલ થયું. હવે તમારે શું કરવાનું છે? દિશા કેવી રીતે મળે? પહેલાં તો જો સૂત્ર શું છે? પહેલાંનું મૂલ્ય, ચાલો અમે કિંમત મૂકતા જઈએ, 1 ગુણ્યા બીજાનું મૂલ્ય 1 ગુણ્યા સાઈન, પહેલા ને બીજા વચ્ચેનો ખૂણો, એક્સ અક્ષ અને વાય અક્ષ વચ્ચેનો ખૂણો 90. હવે અહીંયા મારે શું લખવાનું છે? એકમ સદિશ. સાઈન 90 તો કેટલા થાય? 1. ધ્યાનથી સાંભળજો મારી વાત. સાઈન 90 1 થાય. 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે આટલો જવાબ તો તમને શું મળશે? 1. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ છે એકમ સદિશ. હવે જે અમારું જે આ એક્સ વાય સમતલ બન્યું એ સમતલમાં તમે જમણો હાથ રાખો. જમણો હાથ મૂકશો, ફેરવવાનો ક્યાંથી ક્યાં? આઈથી જે. આઈથી જે ફેરવો એટલે એક કઈ દિશા મળશે તમને? જુઓ, ઝેડ દિશા મળશે. બરાબર? કંઈક આવી રીતે છે. આ એક્સ દિશા છે, આ વાય દિશા છે, અને આ ઝેડ દિશા એટલે પેન તમારા તરફ જે છે એ. આમ રાખશો ને એટલે અંગૂઠો છે એ ઝેડ દિશામાં મળશે. અથવા તમે જે રૂમમાં વિચાર્યું છે તે તમારી સામેની જે દિવાલ છે ને ત્યાં તમે અંગૂઠો તમારો હાથ રાખો, જમણો હાથ એક્સથી વાય તરફ વાળો, એટલે તમારો અંગૂઠો છે તમારા તરફ આવશે, એટલે કે ઝેડ દિશા તરફ જ આવશે. એટલે આ જે છે એ છે કે કેરેટ. ઝેડ દિશાનો એકમ સદિશ કેટલો છે? ઝેડ દિશાનો એકમ સદિશ છે એ છે કે કેરેટ. એટલે કે તમને અહીંયા શું મળ્યું? હવે આપણે એને ટૂંકમાં છે એ નોંધી લઈએ કે આઈ ક્રોસ જે બરાબર આપને શું મળે છે? કે કેરેટ જે મળે છે. એક્સ વાય તો શું મળ્યું? ઝેડ. આ એક્સ દિશા, આ વાય દિશા, તો શું મળશે? ઝેડ દિશા. તો આવી જ રીતે તમે જે ક્રોસ કે કરો તો શું મળે? એક્સ વાય ઝેડ, વાય ઝેડ તો એક્સ મળશે. ટ્રાય કરી જુઓ. જેવી રીતે રૂમ લઈને આપણે વિચારેલું ને સેમ એવી રીતે ટ્રાય કરી જુઓ. અને ઝેડ ક્રોસ એક્સ એટલે કે કેરેટ ક્રોસ આઈ કેરેટ કરશો તો તમને શું મળશે બાળકો? જે કેરેટ મળશે. ખાસ સમજજો, આઈ ક્રોસ જે તો કર્યું, પરંતુ જો તમે જે ક્રોસ આઈ કરો, આઈ ક્રોસ જે બરાબર તમને શું મળ્યું? કે કેરેટ જે આપણે અહીં મેળવ્યું.
આઈ ક્રોસ જે બરાબર કે કેરેટ. તો જે ક્રોસ આઈ કરશો તો શું મળશે? માઇનસ કે કેરેટ મળશે. કેમ કે એ ક્રોસ બી અને બી ક્રોસ એ જે આપણે આગળ જોઈ ગયા, નોટબુકમાં સાથે લખતા જજો તો વધારે મજા આવશે. એ ક્રોસ બી અને બી ક્રોસ એ એકબીજાના વિરોધી સદિશ છે. દિશા ઉલટાઈ જશે. આ પ્લસ ઝેડ અક્ષ મળતી હતી, હવે તમે જે ક્રોસ આઈ કરશો તો અંગૂઠો અંદરની તરફ રહેશે, માઇનસ ઝેડ અક્ષ મળશે. અને સેમ આવી જ રીતે કે ક્રોસ જે કરશો તો માઇનસ આઈ મળશે, અને આઈ ક્રોસ કે કરશો તો માઇનસ જે કેપ મળશે. બાળકો, હવે જે ગુણધર્મ નંબર 6માં જે હું મેથ્સ યુઝ કરવા જાઉં છું એ જરાક મોટું વિસ્તરણ છે એ કરું છું, વિભાજન છે કરું છું. સમજાય તો વંદન, નહીં તો અભિનંદન. પહેલાં તો ઘટક સ્વરૂપ એટલે શું? કાર્ટેશિયન ઘટક સ્વરૂપ એટલે શું? તો એ સદિશ બરાબર એ એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય જે કેરેટ પ્લસ એ ઝેડ કે કેરેટ, અને બી સદિશ એટલે બી એક્સ આઈ કેરેટ પ્લસ બી વાય જે કેરેટ પ્લસ બી ઝેડ કે કેરેટ. આને કહેવાય કાર્ટેશિયન સ્વરૂપ સદિશનું, જેવું આપણે આગળના વિડીયોમાં છે આ ચેપ્ટરની અંદર ભણી ગયા. હવે આપણે કરવાનું છે શું? તો આનો સદિશ ગુણાકાર કરવાનો છે, એ ક્રોસ બી કરવાનો છે. એવું નહીં બોલી દેતા એ બી સાઇન થીટા એન કેરેટ. આના સ્વરૂપમાં, ઘટકના સ્વરૂપમાં એ એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય જે કેરેટ પ્લસ એ ઝેડ કે કેરેટ ક્રોસ બી એક્સ આઈ કેરેટ પ્લસ બી વાય જે કેરેટ પ્લસ બી ઝેડ કે કેરેટ. બસ હવે આનું નાનું એવું સાદરૂપ છે એ આપવાનું છે. પહેલાંનું શું કરવાનું? આખા સાથે વિસ્તરણ છે એ કરવાનું છે. હા, બીજી ખાસ વાત, એ એક્સ એ વાય એ ઝેડ, બી એક્સ બી વાય અને બી ઝેડ એ અદિશ હોય, એ તો સંખ્યા હોય. જેવી રીતે 3, 4, 5 કેમ હોય એવી રીતે એ સંખ્યા હોય. આ આઈ જે કે છે ને, આ આઈ જે કે એ સદિશ દેખાડે છે, બરાબર ને? તો સદિશ ગુણાકાર કોનો થાય? હંમેશા શું થાય? સદિશોનો જ થાય. એટલે હું એ એક્સ આઈ કેરેટનું આ આખા કાઉન્સ સાથે વિસ્તરણ કરું ને તો કંઈક આવી રીતે લખું છું, જરાક ધ્યાન કરજો. એ એક્સ બી એક્સ કાઉન્સમાં આઈ કેરેટ ડોટ આઈ કેરેટ, કેમ કે સદિશ ગુણાકાર તો કોનો થશે? સદિશોનો જ થશે, બરાબર. પ્લસ એ એક્સ બી વાય આઈ ક્રોસ જે, ભૂલમાં જે ક્રોસ આઈ ન થઈ જાય, સદિશ ગુણાકાર સમક્રમી નથી, ખબર ને? આગળ પહેલી જ પૂર્વધારણા. પ્લસ એ એક્સ બી ઝેડ આઈ ક્રોસ કે કેરેટ પ્લસ, હવે વારો આવ્યો એ વાયનો, વારાફરતી બધાનો વારો લઈ લેવાનો. શું થશે? જે ક્રોસ આઈ, જે ક્રોસ આઈ સમજાય એટલું લેવું, નહીં તો છેલ્લો જવાબ છે માત્ર એને ધ્યાનમાં રાખવો, જે ખૂબ આપણા માટે અગત્યનો છે. એ વાય બી વાય જે ક્રોસ જે, એક વખત જાતે ગણજો તો જ મેળ પડશે, નહીં તો તમારો મેળ નહીં પડે. એ વાયનો આ પદનો છેલ્લા પદ સાથે વિભાજન કરવાનું છે. એ વાય બી ઝેડ જે ક્રોસ કે, હિંમત રાખો, છેલ્લું પદ એ ઝેડ બી એક્સ કે ક્રોસ આઈ પ્લસ એ ઝેડ બી વાય કે ક્રોસ જે પ્લસ એ ઝેડ બી ઝેડ કે ક્રોસ કે. ઓકે, પોતાની સાથે સદિશ ગુણાકાર તમને કેવો મળ્યો હતો? 0. ખાસ સમજો, આઈ ક્રોસ જે તમને કેવા મળે? કે. જે ક્રોસ કે તમને કેટલા મળ્યા હતા? આઈ. અને કે ક્રોસ આઈ તમને કેટલા મળ્યા હતા? જે. બહુ ઇઝી છે, એક્સ વાય ઝેડ જ યાદ રાખવાનું છે. એક્સ વાય ઝેડ હંમેશા
વાય ઝેડ એક્સ સિક્વન્સ એક્સ વાય ઝેડ જ લે. જુઓ ઝેડથી ચાલુ થયું એ ચકડી એક જ ફરે, બરાબર. કંઈક આવી રીતે એક્સ વાય ઝેડ આમ જ જાય. જુઓ આઈ ક્રોસ જે તો કે, જે ક્રોસ કે તો આઈ, કે ક્રોસ આઈ તો જે. પરંતુ જો આનાથી વિરુદ્ધ ચાલો, ઊંધા ચાલો તો માઇનસ થઈ જાય, બરાબર. એટલે કે ક્રોસ જે તો શું મળશે? માઇનસ આઈ. કે ક્રોસ જે તો શું મળશે? માઇનસ આઈ. આ બાબત છે, ધ્યાન રાખવી. આવી રીતે આઈ જે કે આ દિશામાં સમઘડી દિશામાં ચાલો એટલે ધન જ મળે. ચાલો હવે આપણે જે આનું સાદરૂપ છે એ આપતા જઈએ, બરાબર. પહેલાં તો સરખાવાળા પદો છે એ કેન્સલ થઈ ગયા, કેમ કે આઈ ક્રોસ આઈ, જે ક્રોસ જે અને કે ક્રોસ કે કેવા થઈ જશે? 0 થઈ જશે. હવે રહ્યું આ પદ, એટલે કે એ એક્સ બી વાય આઈ ક્રોસ જે શું થશે? કે કેરેટ. આઈ ક્રોસ કે એ શું થશે? જે કેરેટ, સોરી માઇનસ જે કેરેટ, કેમ કે ક્રોસ આઈ તો જે, આ છે આઈ ક્રોસ કે તો એ થશે માઇનસ એ એક્સ બી ઝેડ જે કેરેટ. આગળ વધીએ. જે ક્રોસ આઈ, આઈ ક્રોસ જે હોય તો કે કેરેટ. આ તો જે ક્રોસ આઈ છે તો એ થશે બાળકો માઇનસ એ વાય બી એક્સ કે કેરેટ. જે ક્રોસ જે પોતાની સાથે સદિશ ગુણાકાર 0 થાય. હવે અહીંયા આવીએ. એ વાય બી ઝેડ જે ક્રોસ કે, જે ક્રોસ કે એ તો થશે આઈ કેરેટ પ્લસ આઈ કેરેટ. આગળ વધીએ. કે ક્રોસ આઈ, અહીંયા જોઈએ કે ક્રોસ આઈ, યસ એ તો શું છે? જે કેરેટ છે, પ્લસ જે કેરેટ તો પ્લસ એ ઝેડ બી એક્સ જે કેરેટ. આગળ વધીએ. કે ક્રોસ જે, કે ક્રોસ જે, ઓકે. જે ક્રોસ કે હોય તો આઈ કેરેટ, કે ક્રોસ જે છે તો શું થશે? માઇનસ આઈ કેરેટ એ ઝેડ બી વાય આઈ કેરેટ. સાદરૂપ આપતા આપણે ક્યાંક અહીંયા પહોંચ્યા છીએ. હવે સરખા પદો છે એમાંથી આપણે આઈ કેરેટને કોમન કાઢી લઈએ. આમાંથી અને આમાંથી શું કોમન નીકળશે? આઈ કેરેટ કોમન નીકળશે. એટલે વધશે કંઈક આપણી પાસે એ વાય બી ઝેડ માઇનસ એ ઝેડ બી વાય આઈ કેરેટ. હવે જે કેરેટવાળા પદો છે આમાંથી આપણે માઇનસ જે કેરેટ છે એને કોમન કાઢી લઈએ. માઇનસ જે કેરેટને કોમન કાઢ્યું એટલે આ પદ શું થઈ જશે? પ્લસ થઈ જશે. અને આ પદ શું થઈ જશે? માઇનસ થઈ જશે. હવે વધ્યા કે કેરેટવાળા પદો. એમાંથી આપણે કે કેરેટને કોમન કાઢી લઈએ તો શું વધશે? એ એક્સ બી વાય માઇનસ એ એક્સ બી ઝેડ. અને હું કહી દઉં છું સમીકરણ નંબર 1. હવે નિશ્ચાયક, થોડુંક મેથ્સ. નિશ્ચાયક હોય, એક નિશ્ચાયક છે. નિશ્ચાયકને મેથ્સવાળા સ્ટુડન્ટ છે એ ભણવાના છે. આને કહેવાય હાર. આજે 3 હારનો નિશ્ચાયક. આ નિશ્ચાયકનું સાદરૂપ કેવી રીતે અપાય? પેલી હાર અને પેલું કોલમ છે એને ઢાંકી દેવાનું. તમને શું દેખાય છે એ લખી દેવાનું. એટલે આઈ કેરેટ ક્રોસ તમને દેખાશે એ કંઈક આવું. એ વાય એ ઝેડ બી વાય બી ઝેડ કંઈક આવું મળ્યું. આ નિશાની પ્લસ લેવી, આ નિશાની માઇનસ, આ પ્લસ. બહુ વધારે હું ડીપમાં છે એ નથી જતો. જ્યારે રૂબરૂ મળશું ત્યારે છે એ ભણશું આપણે. એટલે આ લીધું આપણે પ્લસ.
હવે વચ્ચેનું પદ આવે એટલે એને ઢાંકી દેવાનું. એ હાર અને કોલમ ઢાંકી દો. શું દેખાય છે? AX AZ BX BZ માઇનસ જે કેરેટ AX AZ BX BZ. છેલ્લાની નિશાની છે એ પ્લસ લેવાની. એનો પણ નિયમ છે, એ મેથ્સમાં ભણશો. સમયના અભાવે વિડીયો લાંબો થઈ જાય એટલે આપણે અત્યારે ડિસ્કસ નથી કરતા. શું દેખાય છે? AX AY BX BY AX AY BX BY. જો આનું તમે સાદરૂપ આપો તો સાદરૂપ આને કહેવાય અગ્રવિકર્ણ, આને કહેવાય પ્રતિવિકર્ણ. તો આનું સાદરૂપ બાળકો કંઈક આવી રીતે અપાય: અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ આઈ કેરેટ માઇનસ જે કેરેટ. અગ્રવિકર્ણ એટલે કે AX BZ માઇનસ પ્રતિવિકર્ણ AZ BX પ્લસ કે કેરેટ. અગ્રવિકર્ણ એટલે કે AX BY માઇનસ પ્રતિવિકર્ણ એટલે કે AY BX. આ છે સમીકરણ 2. તમે ધ્યાનથી જુઓ તો સમીકરણ 1 અને સમીકરણ 2 કેવા છે? સમાન છે. એટલે સમીકરણ 1 અને 2 પરથી એવું લખી શકાય કે A સદિશ ક્રોસ B સદિશ એટલે બીજું કંઈ જ નહીં, એને નિશ્ચાયક બનાવી દેવાનો. AX AY AZ BX BY અને BZ અને કંઈક અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ. આ સમીકરણ 2 પ્રમાણે એનું વિસ્તરણ કરવું, જેને ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 7માં પણ સદિશના ગુણાકારના ગુણધર્મ ભણવાના જુઓ. નિશ્ચાયક જોઈએ એને સ્ટાન્ડર્ડ 12થની અંદર મેથ્સમાં આઈ થિંક 3rd કે 4th ચેપ્ટર છે, ત્યાં તમે છે એને ભણશો. તો ખૂબ આ ઇમ્પોર્ટન્ટ હતું. આખું સાદરૂપ ન સમજાય તો છેલ્લું પરિણામ અને સમીકરણ 2 કેવી રીતે મેળવ્યું એ છે એ સમજવું.